સૌપ્રથમ આપણે પાતળી છાલવાળા પીળા લીંબુ લઈ લેવાના છે. એકદમ પાતળી છાલ અને એકદમ પીળા પીળા લીંબુ લેવાના. ત્યારબાદ આપણે તપેલાની અંદર પાણી થોડું લઈશું. પાણી લઈને પાણીની અંદર તપેલાની અંદર થોડું પાણી ભરીશું. તપેલાના પાણીની અંદર આપણે કાંઠો મૂકી દઈશું, કારણ કે એની ઉપર આપણે એક કાણાવાળું કશું પણ વાસણ મૂકવાનું છે. એ વાસણની અંદર આપણે જે લીંબુના ચીરીઓ કરેલી છે એ આપણે છૂટી છૂટી મૂકવાની છે, જેનાથી એ બફાઈ અને વરાળથી બફાવી જોઈએ, કારણ કે છૂટી વરાળથી બાફે તો જ પાણી ના રહે. બાકી જો તમે એમનેમ છૂટી બાફશો તો અંદર પાણી પેસી જશે ને તો અથાણાની અંદર ફૂગ આવશે. એટલે આવી રીતે કાણાવાળા ટોપાની અંદર સ્ટ્રીમ કરીને જ આપણે એને બોઇલ કરવાના છે. અને લગભગ આ જે આપણે લીંબુ મૂકીએ છીએ લગભગ આપણે 10-15 મિનિટ જેટલું બોઇલ કરવાનું છે, વરાળથી સ્ટ્રીમ કરવાનું છે. મતલબ આવી રીતે સ્ટ્રીમ થઈ જાય, આવી રીતે ઢાંકી દેવાનું. હવે લગભગ 10-15 મિનિટ માટે એને આપણે સ્ટ્રીમ કરવા દઈશું. ત્યારબાદ આપણે એને જોઈ લઈએ, કારણ કે છાલ એકદમ નરમ પડી જાય છે લીંબુની. તો જોઈ લઈએ તો થઈ ગઈ છે, એટલે આપણે હવે કઢી લેવાની. હવે બધું જે ખટાશવાળું અને જે પાણી હશે એ નીકળી જશે ને એકદમ બિલકુલ ઠંડા થવા દેવાના. આપણે આ પ્રિઝર્વેટિવ માટે પણ રાખી શકીએ છીએ અને મહિના સુધી તો પણ આ લીંબુનું અથાણું રહે છે જ. અને આપણે જો જીરું નાખીએ તો ફરાળીમાં ચાલે, અને રાઈને એવું નાખીએ તો પછી આપણે કાયમ માટે જે રેગ્યુલર વાપરતા હોય તો એના માટે ચાલે છે. હવે કઢાઈમાં થોડું તેલ લઈશું. તમે સિંગ તેલ લો તો પણ ચાલે, કે પછી રોજ રેગ્યુલર તમે વાપરતા હો અને અથાણું થોડું બનાવતા હોય તો એના માટે તેલ લો તો પણ ચાલે. હવે આપણે તેલ થઈ જવા આવે એટલે પહેલાં સૌપ્રથમ એમાં આપણે જીરાનો વઘાર કરીશું. જો ગાઈસ એકદમ ઠંડુ થવા દેવાનું છે. અને ગોળ તમે જો દાખલા તરીકે 250 ગ્રામ લીંબુ લીધા હોય ને તો 200 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. ગોળને એકદમ ઝીણો ઝીણો સમારી નાખવાનો છે, કારણ કે મોટો રાખવાનો નથી. મોટો રાખીએ તો અગળતા બહુ વાર લાગે, એટલે એકદમ ઝીણું ઝીણું સમારી નાખવાનું છે. હવે સૌપ્રથમ એમાં આપણે ફરાળી માટે બનાવીએ છીએ. રોટલી કે ગમે તેવું આપણે ખાઈએ મોરિયા જોડે ગમે તેવું તો ચટપટું લાગે, એટલા માટે ફરાળી માટે બનાવીએ છીએ. એટલે આપણે એમાં જીરુંનો વઘાર મૂકીશું, થોડી હિંગ નાખીશું. ત્યારબાદ જે આપણા લીંબુના ચીરિયા જે છે એકદમ બિલકુલ ઠંડા થઈ ગયા છે, તો હવે વઘારમાં આપણે નાખી દઈશું. હવે આ અથાણું છે ને તે લગભગ 10 મિનિટમાં તો રેડી થઈ જાય છે. 10 મિનિટમાં તો બિલકુલ રેડી થઈ જાય છે. અને તમે કાચની બરણીમાં ફ્રીજમાં મૂકી રાખો તો 1-1.5 મહિના સુધી તો કશું થતું નથી. એમ બહારે કશું નથી થતું, પણ ફ્રીજમાં હોય તો તમારે 2 મહિના સુધી પણ કાંઈ થતું નથી. હવે આવી રીતે એકદમ ધીરે તાપે એને શેકાવા દેવાના. ધીરે ધીરે શેકાઈ જવા આવે એટલે થોડું આપણે અંદર એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું નાખવાનું જે પ્રમાણે તમારે જરૂરિયાત હોય, તમે વધારે ઓછું ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખીને થોડીવાર આપણે કઢાઈમાં તબેકો હલાવીશું. હલાવી અને ચડવા આવે બિલકુલ એકદમ નરમ થઈ જશે એની છાલ. થોડું થોડું પોચું પડી જાય છે લીંબુ. ચડવા આવે એટલે તરત આપણે એમાં થોડું કાશ્મીરી લાલ મરચું, તમે તીખું ખાતા હોય તો પટની મરચું પણ નાખી શકો છો, પણ કલર માટે આપણે લાલ મરચું અને ધાણા જીરાનો પાવડર થોડો વધારે પ્રમાણમાં નાખવાનો હોય, કારણ કે જે ગ્રેવી હોય છે એ મેન ધાણા જીરુંની જ હોય છે. કારણ કે ધાણા જીરું તમે થોડું 3 ચમચી, મેં આખી 3 ચમચી ભરીને નાખ્યું છે, અને 2 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે. હવે આ ધાણા જીરું ને બે થોડું થોડું શેકા દેવાનું, તો ધાણા જીરું અંદર એનો ટેસ્ટ આવી જાય છે. હવે મેં ગોળ 200 ગ્રામ જેટલો સમારીને રાખ્યો છે, તો ગોળને પણ આપણે અંદર નાખી દઈશું. તમારે વધતો ઓછો, તમારે ખટાશમાં થોડું વધારે જોવે તો તમે ઓછો પણ નાખી શકો છો. હવે એકદમ ધીરા તાપે જ કરવાનું હોય છે, નહીં તો ગોળ કડક થઈ જશે. કારણ કે લીંબુ છે એટલે ગોળ ઓગળતા તો વાર લાગશે નહીં. હવે એકદમ ધીરા તાપે આપણે એને ચડવા દેવાનું, અને એકદમ ઢીલી એની એકદમ ગ્રેવી જેવું થઈ જશે, એનો રસો નીકળશે.
ખાંડનું પણ બનાવી શકાય ગાઈસ. તમે આવું ખાંડનું બનાવો તો ગોળને બદલે તમે ખાંડ નાખી શકો છો. તો એની ગ્રેવી થોડી પાતળી થાય છે, પણ ખાંડનું ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. પણ ગોળનું તમારે હેલ્થ માટે સારું, અને તમે નાના છોકરાઓ ખાઓ કે તમે ખાઓ તો પણ એના માટે પણ સારું છે. ગાઈસ તમે બનાવજો અને મને કોમેન્ટ કરજો. બાય ગાઈસ, થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ.